નમસ્કાર ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટેકનિકલ ગુજરાત। આ વિડિયો ખાસ તમારા માટે છે જેમને પાકનું ભારે નુકસાન સહન કર્યું, સરકારની સહાય માટે અરજી કરી અને આજે પણ બેંક ખાતામાં ₹0 બેલેન્સ જ દેખાય છે। મિત્રો, પાક ગયો, આવક બંધ અને સહાયના પૈસા પણ નથી આવ્યા। પણ વિડિયો સ્કીપ ન કરશો, કારણ કે આ વિડિયોના અંત સુધી જોતા રહેશો તો તમને ખબર પડશે પૈસા કેમ અટક્યા, તમારી અરજી મંજૂર થઈ છે કે નહીં તે કેવી રીતે ચેક કરવી, ખોટી એન્ટ્રી હોય તો કેવી રીતે સુધારવી, અને જો સહાય જમા ન થાય તો કયા ઓફિસમાં કોને ફરિયાદ કરવી। એક વિનંતી છે, આ વિડિયો માત્ર તમારું નથી, આ વિડિયો એ ખેડૂત માટે છે જે આજે લાચાર છે। કૃપા કરીને લાઈક કરો, શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો, કારણ કે આજે કદાચ તમને જરૂર નથી, પણ કાલે આ માહિતી કોઈ ખેડૂતનું જીવન બચાવી શકે છે। મિત્રો, 2025માં કમોસમી વરસાદ, પૂર, વાવાઝોડું કે સૂકા કારણે ગુજરાતના હજારો ખેડૂતોને પાકનું નુકસાન થયું છે। સરકારે પાક નુકસાન સહાય પેશા પાક નુકસાન સહાય યોજના જાહેર કરી। ઘણા ખેડૂતોની અરજી પણ મંજૂર થઈ, પણ ઘણા ખેડૂતો કહે છે અરજી કરી દીધી છે, સ્ટેટસ અપ્રૂવ્ડ બતાવે છે, પણ પૈસા ખાતામાં આવ્યા જ નથી। આજનો વિડિયો આ જ સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ છે। એક પાક નુકસાન સહાયના પૈસા કેમ નથી આવ્યા? મુખ્ય કારણો। મિત્રો, પૈસા અટકવાના 90% કેસમાં આ કારણો હોય છે। 1. બેંક ખાતાની ભૂલ, ખોટો એકાઉન્ટ નંબર, IFSC કોડ ખોટો, ખાતું બંધ અથવા ઇનએક્ટિવ, આધાર સાથે બેંક લિંક ન હોવું। 2. આધાર KYC અધૂરી, eKYC પેન્ડિંગ, આધાર નામ અને બેંક નામ મિસમેચ। 3. જમીન રેકોર્ડ ભૂલ, 7/12 માં નામ મિસમેચ, ખાતેદાર બદલાવ અપડેટ ન હોવો, ખોટી સર્વે નંબર એન્ટ્રી। 4. અરજી અપ્રૂવ્ડ છે પણ પેમેન્ટ પેન્ડિંગ, ફંડ ટ્રાન્સફર પ્રક્રિયામાં મોડું, તાલુકા જિલ્લા સ્તરે ફાઇલ અટકેલી। 2. તમારી અરજીનું સ્ટેટસ કેવી રીતે ચેક કરશો? સ્ટેપ બાય સ્ટેપ, મોબાઈલમાં બ્રાઉઝર ખોલો, રાજ્ય સરકારની પાક સહાય પોર્ટલ પર જાઓ, એપ્લિકેશન સ્ટેટસ ક્લિક કરો, આધાર નંબર અરજી નંબર નાખો, અહીં તમને મળશે એપ્લિકેશન અપ્રૂવ્ડ, પેન્ડિંગ, રિજેક્ટેડ, પેમેન્ટ પ્રોસેસ્ડ છે કે નહીં, બેંક ડિટેલ સાચી છે કે નહીં। 3. અપ્રૂવ્ડ છે પણ પૈસા નથી આવ્યા તો શું કરવું? મિત્રો, આ સૌથી મહત્વપૂર્ણ ભાગ છે। સ્ટેપ 1, બેંકમાં જાઓ, આધાર લિંક છે કે નહીં ચેક કરાવો, ખાતું એક્ટિવ છે કે નહીં પૂછો, DBT ક્રેડિટ રિજેક્ટ થયું છે કે નહીં પૂછો। સ્ટેપ 2, ગ્રામ સેવક તલાટીનો સંપર્ક, તમારી અરજીની એન્ટ્રી ફરી ચેક કરાવો, બેંક કે આધાર ભૂલ સુધરાવો। સ્ટેપ 3, કૃષિ કચેરીમાં અરજી, તાલુકા કૃષિ અધિકારી, જિલ્લા કૃષિ કચેરી, અહીં લેખિત અરજી આપો। 4. હજી પણ સહાય ના મળે તો ફરિયાદ ક્યાં કરવી? જો ઉપરના બધા પગલાં પછી પણ પૈસા ના આવે તો જિલ્લા કલેક્ટર ઓફિસ, રાજ્ય કૃષિ વિભાગ હેલ્પલાઇન, ઓનલાઇન ગ્રીવન્સ પોર્ટલ, અરજી નંબર, આધાર, બેંક પાસબુક સાથે જાઓ। મહત્વની સૂચના, ખોટી માહિતી આપશો નહીં, દલાલના ચક્કરમાં ન પડશો, કોઈને પૈસા ન આપશો, સહાય સંપૂર્ણ મફત છે, સરકાર સીધી તમારા ખાતામાં જ આપે છે। મિત્રો, ખેડૂત મજબૂત હશે તો દેશ મજબૂત રહેશે। જો તમને આ વિડિયો જરા પણ ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, દરેક ખેડૂત સુધી શેર કરો, કોમેન્ટમાં લખો પૈસા આવ્યા કે નથી આવ્યા, અને ધ ટેકનિકલ ગુજરાત સબસ્ક્રાઇબ કરજો, કારણ કે અહીં ખેડૂતોના હકની સાચી માહિતી મળે છે। જય જવાન, જય કિસાન।